નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર ભાવનગરથી મળી આવ્યા છે। મહુવામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગની આવી છે। તલગાજરડા ગામમાં ગોઠણસમાં પાણી ભરાયા છે। ભારે વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું છે। અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। વાહન ચાલકો અને સ્થાનિકોને અવરજવરમાં હાલ હાલાકી પડી રહી છે। નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા છે। વાત કરીએ તો ભાવનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ભાવનગર મહુવામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। ધમાકેદાર એન્ટ્રી આવી છે વરસાદની। તલગાજરડા ગામમાં ગોઠણસમાં પાણી છે તે ભરાયા છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। ભારે વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું છે। વરસાદ આવતા લોકોએ હાલ ગરમીમાંથી રાહત મેળવી છે। અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। વડોદરાથી વાત કરીએ તો હરિનગર બ્રિજ પાસે કરંટ લાગતા એક ગાયનું મોત નીપજ્યું છે। ખુલ્લા વાયરને અડતા સમગ્ર દુર્ઘટના સર્જાઈ હતી। વરસાદ વચ્ચે એમજીવીસીએલની બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે। ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા। શહેરમાં ખુલ્લા વાયર અંગે હાલ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। જોખમી વાયર તાત્કાલિક દૂર કરવાની સ્થાનિકોની માંગ પણ ઉગ્ર બની છે। સુરતથી વાત કરીએ તો પાલનપુર ગામના આહિરવાસમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। પાણી ભરાતા સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે। પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાનો અભાવે સ્થાનિકોને વારંવાર રજૂઆતો કરવી પડે છે, છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોય તેવું લાગી રહ્યું છે। પાલિકા તંત્ર સમસ્યા ઉકેલવામાં સતંતર નિષ્ફળ રહ્યું છે તેવું સ્થાનિકોનું કહેવું છે। ઘરો અને રસ્તાઓ પર પાણી ફરી વળતા ભારે આક્રોશ પણ સ્થાનિકોમાં ફેલાયો છે। હાલ તાત્કાલિક પાણીનો નિકાલ કરવા પાલિકા સમક્ષ માંગ કરવામાં આવી છે। મહેસાણાથી વાત કરીએ તો કડીમાં વરસાદ બાદ નીતિન પટેલ મેદાને આવ્યા છે। અંડરપાસમાં પાણી ભરાતા ટ્રાફિક પ્રભાવિત થયું છે। 3 અંડરપાસ બંધ થતા ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે। પરિણામે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી છે। નીતિન પટેલે સ્થળની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી। સ્થાનિક તંત્ર અને પોલીસને જરૂરી સૂચનાઓ પણ આપી હતી। હવે નજર કરીશું અન્ય સમાચાર પર તો જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ બાદ પાણી ઓસરતા વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે। અનેક ગામોના ખેતરો ધોવાઈ ગયા છે। પાકને ભારે નુકસાન થયું છે અને ઘરોમાં પાણી ઘૂસતા ઘર વખરી બરબાદ થઈ છે। જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જેઠા ચુડાસમાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। ખેડૂતો સરકારે તાત્કાલિક નુકસાનોનું સર્વે કરીને સહાય જાહેર કરવાની માંગ પણ કરી છે। હવે એમાં રસ્તાઓની તકલીફ હતી। ગઈકાલે મેં 10 વાગે એનડીઆરએફની ટીમ માટે વાત કરી, મામલતદાર શ્રી માંગરોળને, ડેપ્યુટી કલેક્ટર સાહેબે વાત કરી, પણ એનડીઆરએફની ટીમ કેશોદથી રસ્તો બંધ હોવાને કારણે તેમજ ભંડુરીથી આજ સેપાવાળો જે રસ્તો આવે બંધ હોવાને કારણે એનડીઆરએફની ટીમ અહીં પહોંચી શકે એમ નથી। એટલે લોકોને સવાર સુધી એના વિશ્વાસ ઉપર રાખવા પડ્યા હતા અને કુદરતે મહેર કરી કે વરસાદ રહી ગયો 10-11 વાગ્યા પછી। એટલે રાતે 1-1.5 વાગ્યા પછી પાણી ઓહરવાના ચાલુ થયા હતા અને ખેડૂતોને નિરાશ થઈ હતી। તમારા ગામનો રસ્તો બંધ છે? અમારા ગામનો કનેક્ટિવિટી રોડ જે નોલીના પુલ વેરાવળ હાઈવેથી જોડતો રસ્તો છે સંપૂર્ણ બંધ છે। એના માટે મેં સવારે ટીડીઓ સાહેબને જાણ કરી છે કે પંચાયત આરએનબીમાં કયો અને આ રસ્તો સાફ કરાવો। જૂનાગઢના માંગરોળના ગેડ પંથકમાં સતત ભારે વરસાદને કારણે ફરી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। સાવરડા, શર્મા, ઘોડાસર, બગસરા, ખેડ સહિત અનેક ગામોમાં પાણી ભરાતા માર્ગો બંધ થયા છે અને અનેક ગામોનો સંપર્ક પણ તૂટી ગયો છે। નદી નાળાઓમાં પાણીનો પ્રવાહ વધતા તંત્ર એલર્ટ બન્યું છે। લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સૂચના આપવામાં આવી છે અને રાહત બચાવ માટે ટીમોને પણ તૈનાત રાખવામાં આવી છે। જૂનાગઢ જિલ્લાના ઓઝત વિયર વંથલી ડેમ ઓવરફ્લો થતા ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમમાંથી અંદાજે 2700 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। સ્થિતિને ધ્યાનમાં રાખીને નીચાણવાળા 6 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। વંથલી સહિતના વિસ્તારોમાં તંત્રે સાવચેતીના પગલાં લીધા છે અને નદી કિનારાના લોકોને સતર્ક રહેવા અંગે અપીલ કરી છે।
જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાના જળાશયોમાં છે તે પાણીની આવક થવા પામી છે. ખાસ કરીને મેંદરડા પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે છે વંથલી ઓજત વિયર ડેમમાં છે તે પાણીની આવક નોંધાઈ છે. તમને સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે જે રીતે ડેમમાં છે તે હાલ પાણીની આવક થઈ છે. 2700 ક્યુસેક છે તે પાણીની આવક નોંધાઈ છે. ડેમના 12 દરવાજા છે તે હાલ ખોલવામાં આવ્યા છે ને જે પાણી છે તે ઘેડ પંથક તરફ વહી રહ્યું છે. જે રીતે છે તે ડેમના સુપરવાઇઝર છે તે પણ આપણી સાથે જોડાયા છે. તેમને સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો, કેટલી પાણીની આવક નોંધાઈ છે? આ પાણી કઈ જગ્યાએ જતું હોય છે? અત્યારે આપણે 2700 ક્યુસેકની પાણીની આવક છે. આ નીચાણવાળા વિસ્તારમાં પાણી જઈ રહ્યું છે. નીચાણવાળા આપણે ગામ લોકોને એલર્ટ કરેલા છે કે વંથલી તાલુકાના ગામ વંથલી, કણજા, આખા, ટીનમત, ગાજોઈ ને એક પીપળાણા માણાવદર તાલુકાનું ગામને એલર્ટ કરેલું છે. પાણી કઈ જગ્યાએથી આવતું હોય છે? આ પાણી કેવું છે? ક્યાં વરસાદનું પાણી કઈ જગ્યાએ ગામનું પાણી કઈ જગ્યાએ જતું? અત્યારે મેંદરડા તાલુકામાં ભારે વરસાદને કારણે આપણે ઓજત નદીમાં પાણીનો પ્રવાહ આવેલો છે એટલે 12 દરવાજા આપણે ખોલેલા છે અને આ ઘેડ વિસ્તારોમાં પાણીનો પ્રવાહ સંગ્રહ થઈ રહ્યો છે. કેટલા ક્યુસેક અત્યારે 2700 ક્યુસેકની પાણીની આવક શરૂ છે. આવનાર દિવસોમાં પાણી આવવાની શક્યતા? જો અત્યારે વરસાદની સિઝન ચાલુ છે, વરસાદ ગમે ત્યારે પડે તો પાણીનો વધવાનો સંગ્રહ વધારે થઈ શકે છે. જે રીતે છે તે ડેમના સુપરવાઇઝર જણાવી રહ્યા છે, નીચાણના જે નીચાણવાળા ગામો છે વંથલી, આખા, કણઝા, ટીકર, ટીનમસ, પીપળાણા સહિતના ગામોને છે હાલ તો તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે ને નદીના પટમાં લોકોને અવર જવર ન કરવા પણ તંત્ર દ્વારા હાલ તો સૂચના આપવામાં આવી છે. હાર્દિક પાણિયા, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. રાજકોટના ઉપલેટામાં ભારે વરસાદને કારણે મજેઠી માર્ગ પર બનાવેલું ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. માર્ગ બંધ થતા સ્થાનિકો તેમજ આસપાસના ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઇમરજન્સી સેવાઓ પણ પ્રભાવિત થઈ ગઈ છે. ગ્રામજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરી સુરક્ષિત અને કાયમી ડાયવર્ઝનની વ્યવસ્થા અંગે તાત્કાલિક માંગ ઉઠાવી છે. બસો બંધ થઈ ગયું છે, વાહન બધા બંધ થઈ ગયા છે. સ્કૂલના વિદ્યાર્થીને આવવામાં તકલીફ થઈ ગઈ, વાહન જતા આવતા નથી. બસો કાલની બંધ થઈ ગઈ છે અને આજ તો સ્કૂલો બંધ થઈ જાય એવી પોઝિશન છે. આજે વરસાદ આવશે એટલે અમારે નિશાળ બંધ કરવી પડશે એવી પરિસ્થિતિ છે. અને આ ડ્રાઈવરને આ પુલ 8 મહિનામાં 6 માંથી 3 પુલ કર્યા. હવે આ 3 પુલ આવતા વરમ કરશે. અમારે આમને સાહેબ આ પરિસ્થિતિ ભોગવવાની જ રહી ને. અને રસ્તો અત્યંત ખરાબ છે. રસ્તામાં સાહેબ કાંઈ પણ વાહન નીકળે એમ નથી. અમારે આ રોડ ઉપર અત્યારે પુલિયાના અને રોડનું કામ હાલે એમાં કોઝવે જે બનાવ્યા છે એ કોઝવે સદંતર ધોવાઈ ગયા છે હાવ. અને પાણી અમારે છે ને જે આવે ને પાટણવાવ ગામ અમારાથી બહુ ઊંચું છે એટલે એનું તાળું પાણી આવે. અહીંયા આવે તો બહુ એની સ્પીડ વધી જાય અને પાણીમાં તાકાત થઈ જાય એટલે છે ને અમારે અહીંયા કોઈ ગળકી હગે નહીં આ કોઝવે ઉપરથી અને કોઝવે ધોઈ નાખ્યા છે. તો હું એમ કાયમી માટે કહું, કાયમીનું નિવારણ લેવું હોય તો આ રોડ ના પુલ તમે ભલે બનાવો, ઉનાળે શિયાળે અમને કાયમ આવે છે અને નજીક છે, પણ અમને એક રોડ થાંજાણા કે ઝીંઝરીનો આપી દો. રાજકોટમાં માત્ર 1.5 ઇંચ વરસાદે જ મનપાના વિકાસના દાવાની પોલ ખોલી છે. વિરાણી આધાર વોર્ડ નંબર 18ના કોઠારિયા વિસ્તારમાં રસ્તા પર પડેલા મસમોટા ખાડાઓને કારણે રોજિંદા અકસ્માતોની ઘટના સામે આવી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ સબ વોટર લાઇન નાખ્યા બાદ આજ દિન સુધી રોડનું પુનઃનિર્માણ કરાયું જ નથી. વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે આ વિસ્તારમાં અમારે હાલત બહુ ખરાબ છે. ખાડા એટલા છે, રોડ ઉપર ગારો એટલો છે, મજૂર અહીંયા કામે આવતા નથી, રિક્ષાવાળા ફેરા કરતા નથી, નાના ઉદ્યોગને અમારે બહુ અત્યારે તકલીફમાં છે. અત્યારે અહીંયા હાલત બહુ જ ખરાબ છે અને આ લોકો કોઈ ધ્યાન નથી આપતા. મ્યુનિસિપાલિટી વાળા અત્યારે અહીંયા વરસાદ થોડો ઘણો પડ્યો છે તોય પાણી બધે ભરાઈ ગયા છે. રોડ રસ્તા ખોદી નાખ્યા છે અને રિપેર કરવા આવતા નથી. રાજકોટમાં માત્ર 1.5 ઇંચ વરસાદે શહેરના રોડ રસ્તાની ખામીઓ ખુલ્લી પાડી છે. કોઠારિયા વિસ્તારમાં રોડ તૂટી જવાથી મેઇન રોડ પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને રોજ અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોમાં મનપા સામે ભારે રોષ પણ જોવા મળ્યો છે અને મૂળભૂત સુવિધાઓના અભાવને લઈને તંત્રની કામગીરી પર સવાલો પણ ઉઠ્યા છે. અમદાવાદ રાજકોટ હાઈવે પર બગોદરા નજીક બની રહેલા 6 લેન પ્રોજેક્ટમાં વરસાદ વચ્ચે આરસીસી રોડનું કામ ચાલુ રાખવામાં આવતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. સામાન્ય રીતે વરસાદ દરમિયાન કોન્ક્રીટ રોડનું કામ અટકાવવામાં આવે છે, છતાં વરસાદની પરવા કર્યા વગર કામ ચાલુ રાખવામાં આવ્યું હોય તેવા આક્ષેપો ઉચ્ચારવામાં આવ્યા છે. સ્થાનિકોએ રોડની ગુણવત્તા અને સરકારી નાણાંના વ્યય અંગે ચિંતા વ્યક્ત કરી છે.
હાલ મહત્વના સમાચારની વાત કરીએ તો સમાચાર જામનગરથી મળી આવ્યા છે, જ્યાં તલાટી કમ મંત્રીમંડળનું કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પંચાયત અને રેવન્યુ કામગીરી અલગ અલગ કરવાની હાલ માંગ કરવામાં આવી છે, તેમજ ગ્રેડ પેમાં વધારો કરવાની પણ માંગ ઉઠી છે. 4 વર્ષ બાદ પણ ખાતરીનો અમલ નથી કરવામાં આવ્યો તેવા આક્ષેપો ઉચ્ચારવામાં આવ્યા છે. હવે જો માંગ નહીં સ્વીકારાય તો રેવન્યુ કામગીરી પરત કરવાની ચીમકી આપી છે. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પોતાની રજૂઆતો સામે આવી છે. આજરોજ અમો ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ અનુસાર જામનગર જિલ્લા તલાટી મંડળ દ્વારા માનનીય કલેક્ટર સાહેબ તેમજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીને જોબ ચાર્ટ અલગ કરવા બાબતે આવેદનપત્ર આપ્યું છે. મહેસાણાથી વાત કરીએ તો રેલવે મંત્રી ઉમિયાના મંદિરની મુલાકાત લીધી હતી. અશ્વિની વૈષ્ણવે નિર્માણાધીન મંદિરની મુલાકાત લીધી હતી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી હતી. રેલવે મંત્રીએ મા ઉમિયાના દર્શન કરીને તેઓના આશીર્વાદ લીધા હતા. રાજકોટથી વાત કરીએ તો ઉપલેટામાં આમ આદમી પાર્ટીનો અનોખો વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે. બિસ્માર રોડ મુદ્દે શહેર પ્રમુખે મુંડન કરાવ્યું હતું. ખાડાગ્રસ્ત રસ્તાનું પ્રતિકાત્મક બેસણું પણ યોજાયું હતું. નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો ઉચ્ચારવામાં આવ્યા છે. અનેક રજૂઆત છતાં કાર્યવાહી ન થયાના આક્ષેપો આવ્યા છે. સૂત્રોચ્ચાર સાથે આપ કાર્યકરોએ પોતાનો અનોખો વિરોધ છે તે નોંધાવ્યો હતો. આજે ઉપલેટાના જે સશક્ત અને મજબૂત રોડનું મૃત્યુ થયું છે એના કારણે બેસણો અને મુંડનનો કાર્યક્રમ રાખેલો છે. ઉપલેટા શહેરની અંદર ઠેર ઠેર ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનના કારણે જે ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં વ્યાપ્યો છે એના પરપોટા ફૂટી રહ્યા છે. રાજકોટ શહેરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાના આરોપ છે. એટલું જ નહીં, ન્યૂડ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી માનસિક ત્રાસ પણ આપવામાં આવ્યો છે. તેમજ ગર્ભવતી બન્યા બાદ પરાણે ગર્ભપાત કરાવ્યાના પણ આક્ષેપો છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પોક્સો વિથ વારંવાર સરીસમત બાંધેલાનો ગુનો નોંધાયેલ છે, જે BNS કલમ 137(2) 64(2)M I તથા 64(2)L તથા 351(2) 54 તથા પોક્સો એક્ટ 4 કલમ 6 તથા 17 મુજબ ગુનો નોંધાયેલ છે. રાજકોટ RTOએ ટ્રાફિક નિયમોના ભંગ સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. જૂન મહિનામાં 1900થી વધુ કેસ નોંધાઈ 61 લાખથી વધુ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ચેકિંગ દરમિયાન વ્હાઇટ LED, PUC પ્રમાણપત્ર, રેડિયમ પટ્ટી અને ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના નિયમોના પાલનની તપાસ કરવામાં આવી હતી. ઓવરલોડ વાહનો સામે સૌથી વધુ કાર્યવાહી થઈ હતી, જ્યારે લાયસન્સ વગર વાહન ચલાવતા 205 વાહન ચાલકો સામે પણ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બાબતે જણાવવાનું કે RTO દ્વારા એક ટીમ છે જે 24 કલાક માલિયાસણ ખાતે કાર્યરત હોય છે, તથા અમારે અહીંયાથી સ્પેશિયલ ચેકિંગના ઓર્ડર પણ કરવામાં આવતા હોય છે. એટલે 2 ફ્લાઇંગ ટીમ આખા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરતી હોય છે, તથા સ્કૂલ વાન, સ્કૂલ બસ અને એની પરમિટ બાબતનું પણ ચેકિંગ ચાલુ છે. એટલે એના અંતર્ગત જુલાઈમાં 1909 જેટલા મેમા બનાવવામાં આવેલા હતા, તથા 61 લાખની આજુબાજુની દંડ ફટકારવામાં આવેલો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી સાથે અસંવેદનશીલ વર્તન થયાના આક્ષેપો સામે આવ્યા છે. દર્દીને હોસ્પિટલની બહાર છોડી દેવામાં આવ્યો હોવાના દાવા બાદ ઘટનાના ફોટા સામે આવતા દર્દીને ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે જવાબદારો સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઘટનાને લઈને સરકારી હોસ્પિટલની કામગીરી અને દર્દી સંભાળની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. રાજકોટમાં પરિણીતાએ હાથની નસ કાપી આત્મહત્યા કરતા ચકચાર મચી હતી. ઘટના સ્થળેથી પોલીસને એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં પતિએ માફ કર્યા હોવા છતાં પગલું ભર્યાનો ઉલ્લેખ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે થોરાળા પોલીસે ગુનો નોંધી આપઘાત પાછળના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે.
રાજ્ય સરકારે શિક્ષણ વહીવટને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે 6 નવી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીઓ માટે ઇન્ચાર્જ અધિકારીઓની નિમણૂક કરી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, કચ્છ, અંજાર, રાજકોટ અને સુરત ગ્રામ્ય સહિતના જિલ્લાઓમાં વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. વહીવટી ભારણ ઘટાડવાના લેવામાં આવેલા આ નિર્ણય હેઠળ અમદાવાદ પૂર્વ માટે રોહિત ચૌધરી, ગાંધીનગર ગ્રામ્ય માટે ભગવાન પ્રજાપતિ, વડોદરા ગ્રામ્ય માટે મહેશકુમાર પાંડે, કચ્છ અંજાર માટે સંજય પરમાર, રાજકોટ માટે દીક્ષિત પટેલ અને સુરત ગ્રામ્ય માટે ભગીરથસિંહ પરમારને જવાબદારી સોંપવામાં આવી છે. સુરતમાં નકલી સોનાની લોન કૌભાંડનો અડાજણ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમણે નકલી દાગીનાને અસલી તરીકે ગીરવે મૂકી ખોટા પ્રમાણપત્રોના આધારે 8.99 લાખ રૂપિયાની લોન મેળવી હતી. સમગ્ર મામલે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના કડોદરાની સંજીવની હોસ્પિટલ વિવાદમાં આવી છે. સારવાર હેઠળ રહેલા જીવતા યુવકને કફન ઉડાડવામાં આવ્યો હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે. સારવારમાં બેદરકારી દાખવાઈ હોવાના પણ આરોપ લગાવતા પરિવારે યુવકને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સમગ્ર ઘટનાથી પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે અને હોસ્પિટલ સામે યોગ્ય તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં તલાટી કમ મંત્રીમંડળ દ્વારા ટીડીઓ અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. તલાટીઓએ જોબ ચાર્ટનો તાત્કાલિક અમલ કરવા તેમજ મહેસૂલ વિભાગ સિવાયની અન્ય કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગણી કરી છે. આ માંગને લઈને તલાટીઓએ મહેસૂલી કામગીરી બંધ રાખી વિરોધ પ્રદર્શન કર્યો હતો. આથી ગુજરાત રાજ્ય તલાટી મહામંડળે આદેશ કરવામાં આવ્યો છે 3/7/2026 થી તમામ મહેસૂલી કામગીરી બંધ કરવાની. સરકારશ્રીને જે 5 વર્ષ પહેલા જ્યારે સમાધાનની રૂએ અમે જ્યારે કામગીરી હડતાલ કરી હતી ત્યારે સમાધાન અમારી સાથે કરેલું, ત્યારે સરકારશ્રીએ અમને કીધેલું, પણ હજી એમાં મહેસૂલ તલાટી અને પંચાયત તલાટીના જોબ ચાર્ટ બનેલ ના હોય. બીજી તારીખે મહેસૂલી તલાટીની નિમણૂક પત્રક સરકારે આપેલા હોય તો 3/7 થી સરકારશ્રીની સામે અમારા મહામંડળના આદેશ મુજબ અમે હડતાલ ઉપર છીએ. મહેસૂલી કામગીરી સદંતર બંધ કરેલ છે. જામનગરમાં ચાની હોટલમાં તસ્કરોએ હાથફેરો કરી અંદાજે 1.20 લાખ રૂપિયાની રોકડ ચોરી કરી હતી. ચોરી પહેલા તસ્કરોએ હોટલમાં નાસ્તો કર્યો અને ઠંડુ પીણું પણ પીધું હતું. ઘટનાને પગલે વેપારીઓમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તેના આધારે તપાસ શરૂ કરી છે. અમદાવાદ શહેરને નવા પોલીસ કમિશનર મળ્યા છે. 1997 વર્ષની બેચના આઈપીએસ અધિકારી અનુપમસિંહ ગેહલોતે આજે અમદાવાદ પોલીસના કમિશનર તરીકે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતાની સાથે તેમણે સ્પષ્ટ કર્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવી, રથયાત્રાને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાવવી અને પ્રજા પ્રત્યે સંવેદનશીલ પોલીસિંગ રાખવું તેવી તેમની ટોચની પ્રાથમિકતા રહેશે. રાજ્યના સૌથી જૂની 66 વર્ષ જૂની કમિશનરેટ છે અને અમદાવાદ શહેર પૂરા દેશમાં જો એક અલગથી આગવી ઓળખ ધરાવે છે. વર્લ્ડ હેરિટેજ સિટી પર છે जो है साथों साथ एक तरह से गांधीनगर अपना राजधानी नज़दीक में સૌથી મોટા अपना शहर भी છે जो है તો અહીંયા કમિશનરેટના ઘણા બધા ચેલેન્જીસ છે. બધાને ખબર છે કે અમદાવાદ जो शहर पुलिस है એના બહુ ગૌરવશાળી ઇતિહાસ બી છે. जो है કાયદાના વ્યવસ્થા જાળવવામાં, કોમી એકતા જાળવવામાં આ શહેર પોલીસને એક અલગથી એક એના જે લાયકાત ધરાવે છે પોલીસ. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાની તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી છે. અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ભવ્ય નગર ચર્ચાએ નીકળીને લાખો ભક્તોને દર્શન આપશે. રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ, 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને વિવિધ સામાજિક સંદેશ આપતી 101થી વધુ શણગારેલી થીમ આધારિત ટ્રકો આકર્ષણનું કેન્દ્ર બનશે. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ભગવાન જગન્નાથજીની આજે રથયાત્રા નીકળતી હોય છે એને જોવા માટે થઈને દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ જે છે તે આવતા હોય છે. ત્યારે આ રથયાત્રામાં ગજરાજ સિવાય બીજું કોઈ આકર્ષણનું કેન્દ્ર હોય તો એ છે 101 જેટલી શણગારેલી ટ્રકો. હવે આ ટ્રકોમાં કયા કયા પ્રકારની થીમ હશે, આ વખતે શું નવું જોવા મળવાનું છે, આ બધી જ વસ્તુને લઈને જગદીશ મંદિરના મોટર એસોસિએશનના જે પ્રમુખ
છે વિશાલભાઈ લોઢા, એમણે આપણી સાથે જોડાયા છે. આપણે એમની સાથે વાત કરીશું. વિશાલભાઈ, શણગારેલી ટ્રકો જ્યારે નીકળે ત્યારે સૌ કોઈ તેને જોવા માટે થઈને આતુર હોય છે, તો આ વખતે કઈ થીમ જે છે તે જોવા મળવાની છે? સૌથી પહેલાં તો મંતવ્ય ન્યૂઝ ચેનલના દર્શકોને મારા જય જગન્નાથ. આપણે ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા થઈ રહી છે અને દર વર્ષે ભક્તોનો ઉત્સાહ વધતો હોય છે અને લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. તો એ લાખોની સંખ્યાના ભક્તોને આપણે પ્રસાદ પૂરો પાડવાની જવાબદારી અમારા ટ્રકોની હોય છે. શરૂઆતમાં ટ્રકો ફક્ત પ્રસાદ પૂરું પાડવાનું કામ કરતી હતી, પણ છેલ્લા અમુક વર્ષોથી ટ્રકોનું ડેકોરેશન એટલું સુંદર હોય છે તો એક ઝાંકીના સ્વરૂપમાં એ લોકો જોવામાં આવે છે અને લોકો ઉત્સુક હોય છે. ગઈ વખતે અમે રામ મંદિરને પછી અલગ અલગ થીમ પર કરી હતી. આ વખતે અમે એક ગોવર્ધન પર્વત બનાવવાના છીએ, પ્લસ ગામઠી થીમ બનાવવાના છીએ અને ટ્રકોના માધ્યમથી અમે સમાજમાં જાગૃતિ આવે એવા બી કામો કરીએ છીએ. જેવી રીતે કે આ અત્યારે યુદ્ધ ચાલે છે તો યુદ્ધ રોકવા માટે આપણે એક થીમ બનાવવાના છીએ, પ્લસ બેટી બચાવો બેટી પઢાઓ, પાણી બચાવો, પ્લસ વૃક્ષો વાવો. અમે મારી પોતાની ટ્રકોમાંથી અમે નાના નાના છોડ આખી રથયાત્રા દરમિયાન વેચવાના છે, જેથી વૃક્ષો વાવવા માટે લોકો પ્રેરાય. સાયબર ક્રાઇમ સાથે હમણાં તમારી એક મીટિંગ થઈ, કેવા પ્રકારનું સુરક્ષાને ધ્યાનમાં લઈને ટ્રકોને ખાસ તમને સૂચનો કરવામાં આવ્યા છે? હવે તમે બી જાણો છો કે આપણા આખા મતલબ દુનિયાની બીજા નંબરની જગન્નાથની રથયાત્રા નીકળે છે ને લાખો લોકો આવે છે, તો સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઇમ જોડે અમારી મીટિંગ હતી, જેમાં અમે એક તો ટ્રકોમાં GPS લગાવવા, ટ્રકોમાં કેટલા લોકોની સંખ્યા આવશે, ડ્રાઈવર શું છે, ટ્રકોની ફિટનેસ બાબતે અને અલગ અલગ વિષય પર આપણે ચર્ચા થઈ છે. એમાં તો વિશાલભાઈ લોઢા આપણી સાથે જોડાયા હતા અને આ વખતે જે પ્રમાણે નવી થીમ જે છે તે જોવા મળવાની છે, ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો ગામઠી થીમ છે, તેમજ સ્ટોપ વોર જે છે, આવી બધી થીમ અને પર્યાવરણની થીમ જે છે તે પણ આ વખતે જોવા મળશે. કેમેરામેન રશ્મિન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સુરતના ઉધના વિસ્તારમાં ખાડીમાંથી કાઢવામાં આવેલા કચરો રહેણાંક વિસ્તારમાં ઢગલાતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા યોગ્ય નિકાલ ન કરવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. કચરાના ઢગલામાંથી રોગચાળાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે હજારો લોકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે. સ્થાનિકોએ તાત્કાલિક સફાઈ અને યોગ્ય કચરા નિકાલની માંગ કરી છે. સુરત મહાનગરપાલિકા દેશમાં સર્વોચ્ચ સ્વચ્છતાના ધોરણે સૌપ્રથમ સ્થાન મેળવનાર છે, પરંતુ અહીંયાની ઉધનાની હકીકત જો આજે કેટલા વખતોથી સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવે સુરત મહાનગરપાલિકાને કે અહીંયા કોઈ ડમ્પિંગ સાઇટ નથી અથવા તો અહીંયા કોઈ ડિસ્પોઝલ પ્લાન નથી. સુરત મહાનગરપાલિકાએ સાઉથ ગુજરાતનો સૌથી મોટો પ્લાન જ્યાં ડમ્પિંગ સાઇટ રાખેલી ખજોટમાં, ત્યાં આ જે શહેરનો કચરો ઠલાવવામાં આવે છે, નહીં કે આવા કોઈ સ્થાનિક રેસિડેન્સ વિસ્તારમાં. આપ તમે જોયું હશે કે અહીંયાથી નજીકમાં પાછળ જ હજારો વિદ્યાર્થીઓ ઉધના વિસ્તારની ખૂબ જ નામચીન શાળાઓ અહીંયા આજુબાજુ આ કચરાની સાઇટની બરાબર લાગુને આવેલી છે અને આ કચરો કંઈ આજકાલનો ઊભો થયેલો કચરો નથી. આજુબાજુમાંથી પસાર થતી ખાડીઓમાંથી વખતો વખત જે કચરો કાઢે છે તેનો ઢગલો અહીંયા જ કરવામાં આવે છે. આ ડુંગરો મોટા ડુંગરો બની ગયા છે, એના કારણે કેટલીકો ગંદકી ફેલાય છે અને આજુબાજુના વિસ્તારમાં જે પશુ હોસ્પિટલ આવેલી છે, ગૌશાળા આવેલી છે, રેસિડેન્શિયલ સોસાયટીઓ આવેલી છે, તેમાં રહેતા લોકોના આરોગ્યનું ખૂબ જ જોખમાય એવી પરિસ્થિતિ છે. અને અહીંયાની ગંદકી જોતા જે આ જે બાજુમાંથી જાહેર માર્ગ પસાર થાય છે, આ જે સાઈડ છે એની બાજુમાંથી આનો ચોમાસાનો જે વરસાદ પડ્યો 1-2 દિવસ વરસાદનો, તે બધી ગંદકી જે કીચડ અને બધું જાહેર માર્ગો પર ફેલાયું છે. છેલ્લા 3 દિવસમાં भयानक अकस्मात आ रोड पर थया छे. अब वो तो एसएमसी वालों को ही पता होगा ना, हमें थोड़ी पता है. डाल के जाते हो? नहीं, मैं तो नहीं डालता हूँ, गाड़ी डालती है. हमने तो ये मोकले એટલે મોકલાવ્યા કચરા અંદર હું ભર્યું છે, ગાડીમાં શું છે, સાદું ભરેલું છે, સાદું ભરેલું છે, અહીંયા ખાલી કરવાનું છે. હા, ક્યાંથી લાવ્યો? અહીંયા ગટર લાઈનમાંથી. ખાડીમાંથી? હા, ખાડીમાંથી કાઢીને અહીંયા મૂકે. હા, કોઈ કીધું અહીંયા મૂકવા? હવે અમને ખબર નથી. ગુજરાત 10 માં હાલ બસ આટલું જ. હવે નિહાળો ઝડપી સમાચાર મંતવ્ય એક્સપ્રેસમાં. નમસ્કાર.